નમસ્કાર. આજે આપણે ગુજરાતના શિક્ષણ જગતમાં આવેલી એક એવી તક વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ તક ખાસ કરીને અનુભવી શિક્ષકો માટે કારકિર્દીનો એક નવો દરવાજો ખોલી શકે છે. બિલકુલ. ગાંધીનગરના રાજ્ય પરીક્ષા બોર્ડે મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટની જાહેરાત કરી છે. એટલે કે AIAAIT 2026. હા, અને આ કોઈ સામાન્ય ભરતી નથી. એવું લાગે છે કે આ વખતે સરકાર માત્ર ખાલી જગ્યાઓ નથી ભરવા માંગતી. તો શું શોધી રહી છે? એમ લાગે છે કે એ લોકો શિક્ષણ તંત્ર માટે ભવિષ્યના લીડર્સ શોધી રહ્યા છે. અને એટલે જ આજે આપણે માત્ર જાહેરાતની વિગતો નહીં વાંચીએ. આપણો હેતુ છે જાહેરાત પાછળનો જે ઈરાદો છે તેને સમજવાનો. બરાબર. ખાલી જગ્યાઓ, તારીખો, નિયમો એ બધાની સાથે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ પરીક્ષા ઉમેદવાર પાસેથી ખરેખર શું માંગી રહી છે. ચાલો ત્યારે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તકની વાત કરીએ. કેટલી જગ્યાઓ છે? જો, આ ભરતી છે મદદનીશ કેળવણી નિરીક્ષક માટે, વર્ગ 3, પ્રાથમિક શાળાઓ માટે, અને કુલ 208 જગ્યાઓ છે. સીધી ભરતીથી? હા, સીધી ભરતીથી. આ જગ્યાઓ રાજ્યની અલગ અલગ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિઓ હેઠળ આવે છે. 208 જગ્યાઓ. આ આંકડો તો ઘણો મોટો કહેવાય. અનુભવી ઉમેદવારો માટે સારી તક છે. પણ જગ્યાઓનું વિતરણ કેવી રીતે થશે? અનામતની કોઈ ખાસ જોગવાઈ છે? હા, એમાં 2 મુખ્ય બાબતો છે. પહેલું તો દરેક જિલ્લા કે સમિતિ દીઠ એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે, જે બહુ સારું પગલું છે. ખૂબ જ સરસ. અને બીજું એ કે બાકીની જે કેટેગરી મુજબની યાદી છે એ સરકારના રોસ્ટર રજિસ્ટરના નિયમ મુજબ પ્રસિદ્ધ થશે. એક મિનિટ, આ રોસ્ટર રજિસ્ટર શું છે? ઘણા ઉમેદવારો માટે આ શબ્દ નવો હશે. સારો પ્રશ્ન છે. રોસ્ટર રજિસ્ટર એટલે એમ સમજો કે એક એવી સિસ્ટમ છે જે એ સુનિશ્ચિત કરે કે સરકારી ભરતીમાં SC, ST, SCBC, EWS જેવી અલગ અલગ કેટેગરીના ઉમેદવારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે. એટલે કોઈ વર્ગને અન્યાય ન થાય એ માટે? બરાબર. એ એક ક્રમિક યાદી હોય છે જેના આધારે જગ્યાઓ ફાળવવામાં આવે છે. સમજાઈ ગયું. એટલે કે આ એક ન્યાયી પ્રક્રિયા છે. હવે સૌથી મહત્વની વાત પર આવીએ. સમય. આખી પ્રક્રિયાનું સમયપત્રક શું છે? અને અહીંયા જ પહેલો પડકાર શરૂ થાય છે. કાર્યક્રમ ખૂબ જ એમ કહીએ કે ચુસ્ત છે. કેવી રીતે? ઓનલાઈન રજિસ્ટ્રેશન 15 જાન્યુઆરીથી શરૂ થઈને 27 જાન્યુઆરીએ પૂરું. અને એ પછી તરત જ 1 માર્ચે પ્રાથમિક પરીક્ષા છે. શું વાત કરો છો? માત્ર 1 મહિનો? ફોર્મ ભર્યા પછી તૈયારી માટે માંડ 30-35 દિવસ? બિલકુલ. ખાસ કરીને એવા શિક્ષકો માટે જેઓ હાલમાં નોકરી કરી રહ્યા છે. એમના માટે તો આ ટાઈમ મેનેજમેન્ટનો મોટો પડકાર બની રહેશે. એકદમ સાચી વાત. અને જે લોકો આ પ્રાથમિક પરીક્ષા પાસ કરશે એમની મુખ્ય પરીક્ષા એપ્રિલ કે મે મહિનામાં લેવાશે. આ સમયપત્રક પોતે જ કંઈક કહી રહ્યું છે. હા, આ એક સંકેત છે કે બોર્ડ એવા જ ઉમેદવારોને શોધી રહ્યું છે જેઓ ગંભીર છે, પ્રતિબદ્ધ છે અને સમયનું ઉત્તમ સંચાલન કરી શકે છે. આળસ માટે કોઈ જગ્યા નથી. તો શૈક્ષણિક લાયકાત તો ઘણા ઉમેદવારો પાસે હશે. પણ આ ભરતીમાં એક એવો માપદંડ છે જે હજારોને સ્પર્ધામાંથી બહાર કરી શકે છે. અને એ છે અનુભવ. ખરું ને? બિલકુલ. આખી ભરતીનો સૌથી મોટો ફિલ્ટર અહીં જ છુપાયેલો છે. જાહેરાત મુજબ ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અને આ અનુભવ ક્યાંનો હોવો જોઈએ? એ સરકારી, પંચાયત, બોર્ડ અથવા ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં શિક્ષક, નિરીક્ષક અથવા વહીવટી કામગીરીનો હોઈ શકે છે. અહીં સુધી તો બરાબર છે. પણ એમાં એક એવી શરત છે જેણે ઘણા ઉમેદવારોને ગૂંચવણમાં મૂકી દીધા છે. તમે પેલી પગાર ધોરણવાળી શરતની વાત કરી રહ્યા છો? હા. જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે કે આ 5 વર્ષનો અનુભવ શિક્ષક સહાયક અથવા વિદ્યા સહાયક એટલે કે વર્ગ 3 થી નીચેના પગાર ધોરણનો ન હોવો જોઈએ. આનો સીધો અર્થ શું થાય? સરકાર આ શરત દ્વારા શું ચકાસવા માંગે છે? આની પાછળ એક ખૂબ સ્પષ્ટ હેતુ છે. સરકાર માત્ર વર્ષોની સંખ્યા નથી ગણી રહી. તો પછી? આ શરત એ સુનિશ્ચિત કરે છે કે ઉમેદવાર માત્ર 5 વર્ષથી સિસ્ટમમાં નથી, પણ એણે એક ચોક્કસ વ્યાવસાયિક સ્તર પર કામ કર્યું છે. એટલે કે શિક્ષક સહાયક કે વિદ્યા સહાયક તરીકેની સેવા પછી જે કાયમી પગાર ધોરણ મળે એ સ્તરના અનુભવને અહીં ગણતરીમાં લેવાયો છે. એટલે આ ગુણવત્તાનો ફિલ્ટર છે, માત્ર સમયનો નહીં. બરાબર. મતલબ કે
એવા ઉમેદવારો જોઈએ છે જેમની પાસે માત્ર અનુભવ જ નહીં પણ એક ચોક્કસ સ્તરની વ્યાવસાયિક પરિપક્વતા અને સિસ્ટમની સમજ પણ હોય. આ તો ખરેખર રસપ્રદ છે. હા. આ બધી જટિલ શરતો પછી મારા મનમાં એક પ્રશ્ન આવે છે. વયમર્યાદામાં કોઈ રાહત છે? કારણ કે 5 વર્ષનો અનુભવ હોય એટલે ઉંમર તો સ્વાભાવિક રીતે વધુ જ હોવાની. હા, બોર્ડે એ વાતનું ધ્યાન રાખ્યું છે. મહત્તમ વયમર્યાદા 42 વર્ષ છે, જે પૂરતી છે. અને અનામત વર્ગો માટે? એ ઉપરાંત સરકારી નિયમો મુજબ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને મહિલા ઉમેદવારોને નિયમ મુજબની છૂટછાટ પણ મળશે. સારું. અને ભાષાનું જ્ઞાન? ભાષામાં ગુજરાતી અથવા હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન અનિવાર્ય છે. ચાલો. તો માની લઈએ કે કોઈ ઉમેદવાર આ બધા માપદંડોમાં પાર ઉતરે છે. હવે આવે છે અસલી લડાઈ, પરીક્ષા. એનું માળખું કેવું છે? પરીક્ષા 2 તબક્કામાં છે અને બંનેનો હેતુ અલગ અલગ છે. પહેલો તબક્કો છે પ્રાથમિક કસોટી, પ્રિલિમ્સ. અને માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે? હા. સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે આપણે એમ કહી શકીએ કે પ્રિલિમ્સ પરીક્ષા એ મેરેથોન માટેનો ક્વોલિફાઇંગ રાઉન્ડ છે. તમે કેટલી ઝડપથી ક્વોલિફાય થયા એનાથી ફેર નથી પડતો. બસ તમે ફાઇનલ રેસ માટે લાયક છો કે નહીં એટલું જ નક્કી થાય. તમે એકદમ સચોટ ઉપમા આપી. અને એના ગુણ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય, ખરું ને? બિલકુલ નહીં. એનો એકમાત્ર હેતુ હજારોમાંથી ગંભીર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે અલગ તારવવાનો છે. આ પરીક્ષા 200 ગુણની હશે. 200 પ્રશ્નો. અને સમય? 200 પ્રશ્નો માટે કેટલો સમય મળશે? માત્ર 120 મિનિટ, 2 કલાક. એટલે કે એક પ્રશ્ન માટે 36 સેકન્ડથી પણ ઓછો સમય. હા, આ માત્ર જ્ઞાનની નહીં પણ ગતિ અને ચોકસાઈની પણ કસોટી છે. અને ઉમેદવારોએ સાવચેત રહેવું પડશે. કેમ? કારણ કે અહીં નકારાત્મક ગુણ પદ્ધતિ પણ છે, નેગેટિવ માર્કિંગ. ઓહ, એ કેટલું છે? દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. એટલે કે 4 ખોટા જવાબ તમારો એક સાચો જવાબ લઈ જશે. બરાબર. એટલે ઉમેદવારો અટકળ પર આધાર રાખી શકશે નહીં. જે આવડે છે તે જ લખવાની રણનીતિ અપનાવવી પડશે. તો પ્રિલિમ્સ તો માત્ર એક ગેટવે છે. અસલી પડકાર તો મુખ્ય પરીક્ષા છે, જે કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારો આપશે. હા, 208 જગ્યાઓ માટે લગભગ 1456 ઉમેદવારો. મને એ જાણવામાં રસ છે કે આ મુખ્ય પરીક્ષા ઉમેદવારની કઈ ક્ષમતાઓ ચકાસવા માટે બનાવવામાં આવી છે. તમારી ખરી દોડ, જેમ તમે કહ્યું, તે મુખ્ય પરીક્ષામાં જ શરૂ થશે. અને એનું માળખું જ બધું કહી દે છે. કેવી રીતે? એમાં 2 પેપર છે, પેપર 1 અને પેપર 2. બંને 100 ગુણના. પણ અહીં જ ખરી રમત છે. શું છે એમાં? પેપર 2 હેતુલક્ષી છે, ઓબ્જેક્ટિવ. 100 ગુણ માટે ઉમેદવારને માત્ર 60 મિનિટ મળશે, 1 કલાક. અને પેપર 1? જ્યારે પેપર 1 વર્ણનાત્મક છે, ડિસ્ક્રિપ્ટિવ. અને એના 100 ગુણ માટે પૂરા 180 મિનિટ, એટલે કે 3 કલાકનો સમય. 3 ગણો સમય? આ તો બહુ મોટો તફાવત છે. આ સમયની ફાળવણી પાછળનો હેતુ શું હોઈ શકે? આ બહુ જ મહત્વનો મુદ્દો છે. આ સમયની ફાળવણી એ સ્પષ્ટ સંકેત છે કે બોર્ડ શું શોધી રહ્યું છે. શું શોધી રહ્યું છે? પેપર 2 તમારું જ્ઞાન ચકાસશે, તમને કેટલી માહિતી યાદ છે. પણ પેપર 1, જે 3 કલાકનું છે, તે તમારી સમજ અને વિવેક બુદ્ધિ ચકાસશે. એટલે ઉમેદવારની વિચારવાની પ્રક્રિયા, વિશ્લેષણ કરવાની શક્તિ, એ બધું. હા, અને પોતાના વિચારોને સ્પષ્ટ અને તાર્કિક રીતે રજૂ કરવાની ક્ષમતા, એ બધું જ અહીં ચકાસાશે. એટલે કે ગોખણપટ્ટી અહીં કામ નહીં લાગે. ઉમેદવારે પોતાના 5 વર્ષના અનુભવના આધારે વાસ્તવિક ઉદાહરણો સાથે ઊંડાણપૂર્વક જવાબો લખવા પડશે. બિલકુલ. નિરીક્ષકની ભૂમિકામાં આવતી સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરવું, એ ક્ષમતા અહીં ચકાસવામાં આવશે. એટલે કે માત્ર માહિતી હોવી પૂરતી નથી, પણ એ માહિતીનો ઉપયોગ કરીને યોગ્ય નિર્ણય લેવાની અને તેને રજૂ કરવાની ક્ષમતા પણ જરૂરી છે. એકદમ. આ પરીક્ષાનું માળખું એ જ ચકાસવા માટે બનાવવામાં આવ્યું છે. આ એક ઓપન બુક પરીક્ષા જેવું છે, જ્યાં બુક તમારો પોતાનો અનુભવ છે. શું આ પરીક્ષાઓમાં પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણનો માપદંડ પણ છે? મિનિમમ ક્રાઇટેરિયા? હા, અને એ પણ એક મહત્વનો ફિલ્ટર છે. પ્રાથમિક અને મુખ્ય બંને પરીક્ષાઓ માટે લઘુત્તમ લાયકી ગુણ નક્કી કરવામાં આવ્યા છે. કેટલા છે? જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે. જ્યારે અનામત વર્ગો અને દિવ્યાંગ ઉમેદવારો માટે આ માપદંડ 35% રાખવામાં આવ્યો છે.
આનો અર્થ એ થયો કે જો કોઈ કેટેગરીમાં પૂરતા ઉમેદવારો આટલા ગુણ પણ ન મેળવી શકે તો તે જગ્યાઓ ખાલી પણ રહી શકે છે. બિલકુલ. ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં. આ માપદંડ પરીક્ષા અને પદની ગરિમા જાળવી રાખવા માટે જરૂરી છે. ચાલો હવે આપણે અંતિમ તબક્કા તરફ આવીએ. માની લો કે ઉમેદવારે બંને પરીક્ષા પાસ કરી લીધી અને મેરિટમાં સ્થાન મેળવી લીધું, તો અંતિમ નિર્ણય કોણ લેશે? અહીં પણ જાહેરાતમાં સ્પષ્ટતા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે SEB એની ભૂમિકા માત્ર પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવું અને પરિણામ તૈયાર કરીને ભરતી સમિતિને સોંપી દેવા પૂરતી જ છે. અને આખરી નિર્ણય? પસંદગી અંગેનો અંતિમ અને આખરી નિર્ણય તો ભરતી પસંદગી સમિતિનો જ ગણાશે. એટલે કે મેરિટ લિસ્ટ બન્યા પછીની પ્રક્રિયા, જેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને નિમણૂકની ભલામણ, એ બધું ભરતી પસંદગી સમિતિ કરશે. હા, બરાબર. જો ઉમેદવારોને આ બધી માહિતી અને ભવિષ્યના અપડેટ્સ માટે કોઈ સત્તાવાર સ્ત્રોતની જરૂર હોય તો? તમામ વિગતવાર માહિતી માટે ઉમેદવારોએ માત્ર ને માત્ર સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર જ આધાર રાખવો જોઈએ. અને અરજી પણ ત્યાંથી જ કરવાની રહેશે? હા, ઓનલાઈન અરજી પણ એ જ વેબસાઇટ પરથી. ખૂબ સરસ. તો આજે આપણે મદદનીશ કેળવણી નિરીક્ષકની આ ભરતી પ્રક્રિયાના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો. હા. આપણે જોયું કે 208 જગ્યાઓ છે, સમયપત્રક ખૂબ જ ચુસ્ત છે અને લાયકાતના 2 મોટા ફિલ્ટર છે. બરાબર. પહેલો ફિલ્ટર છે 5 વર્ષનો ચોક્કસ પગાર ધોરણ સાથેનો અનુભવ અને બીજો ફિલ્ટર છે 2 તબક્કાની પરીક્ષા, જેમાં મુખ્ય પરીક્ષાનો વર્ણનાત્મક પેપર નિર્ણાયક ભૂમિકા ભજવશે. એકદમ. આખી ચર્ચા પરથી એક વાત મારા મનમાં એકદમ સ્પષ્ટ થઈ રહી છે. આ પરીક્ષા માત્ર પુસ્તકીય જ્ઞાનની કસોટી નથી. ના, જરાય નહીં. આ એક એવી તક છે જે પૂછી રહી છે, શું તમે 5 વર્ષ સુધી માત્ર વર્ગખંડમાં ભણાવ્યું છે કે પછી શિક્ષણ પ્રણાલીને સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે? તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે. ઉમેદવારો માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે તૈયારી કરતી વખતે શૈક્ષણિક જ્ઞાન અને વ્યવહારુ અનુભવ આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? કારણ કે આ માત્ર એક નોકરી મેળવવાની પરીક્ષા નથી. બિલકુલ. આ તો વર્ગખંડના અનુભવને શિક્ષણ પ્રણાલીની વહીવટી કુશળતામાં પરિવર્તિત કરવાની એક સુવર્ણ તક છે. તો અંતે જે ઉમેદવારો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે અમારો અંતિમ વિચાર એ છે કે માત્ર પુસ્તકો વાંચવા પૂરતા નથી. હા. છેલ્લા 5 વર્ષમાં તમે તમારી શાળામાં જોયેલી સમસ્યાઓ, તમે સૂચવેલા સુધારા અને એક શિક્ષક તરીકે તમે મેળવેલા અનુભવોને ફરીથી યાદ કરો, કારણ કે આ પરીક્ષામાં તમારો સૌથી મોટો સહારો તમારો પોતાનો અનુભવ જ બનવાનો છે. બરાબર. આ પરીક્ષા જ્ઞાનની સાથે સાથે આત્મનિરીક્ષણની પણ છે.